સ્વામિનારાયણ વચનામૃત ગળાંત્ય પ્રકરણનું 31મું છાયાના દ્રષ્ટાંતે ધ્યાનનું. સ્વામિનારાયણ સંવત 1885 ના મહાસુદી ચોથને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમના દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો પેટો બાંધ્યો હતો ને ધોળો કેસ પહેર્યો હતો તથા રાતી કોરનું વિલાયતી ધોળું ધોતિયું ઓઢ્યું હતું ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને વાજા વગાડીને કીર્તનનું ગાન પરમહંસ કરતા હતા. તે હરિ મેરે હાલર કી લકડી એ કીર્તન ગાઈ રહ્યા ત્યારે મહારાજે કહ્યું છે જમુના કે તીર ઠાડો એ કીર્તન ગાઓ. પછી એ કીર્તન ગાવા લાગ્યા ત્યારે એવા સમયમાં શ્રીજી મહારાજ બહુ વાર વિચારી રહ્યા પછી બોલ્યા છે હવે કીર્તન રાખો. અમે આ એક વાર્તા કરીએ છીએ તે છે તો થોડી પણ ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે ને તે વાત કોઈ દિવસ અમે કરી નથી. પછી વળી નેત્ર કમળને મીચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા છે કોટી કોટી ચંદ્રમાં સૂર્ય અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે ને તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે. એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે ને તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે. અને એ ભગવાન કેવા છે તો અક્ષર થકી પર છે અને સર્વના કારણના પણ કારણ છે ને અક્ષર રૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમણે સેવા છે ચરણ કમળ જેમના એવા છે. અને એવા જે એ ભગવાન તે જે પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રગટ પ્રમાણ થતા તમારી સર્વની દ્રષ્ટિગોચર સાક્ષાતપણે વર્તે છે. માટે તે જે ધામમાં રહી મૂર્તિ ને આ પ્રગટ પ્રમાણ શ્રી કૃષ્ણની મૂર્તિ તેમાં અધિકપણે સાદ્રશ્ય પણ છે. શું કીધું કહો? ધ્યાનનું વચનાવત મહારાજ ભગવાનની મૂર્તિ અક્ષરધામમાં બિરાજમાન છે. આ પ્રત્યક્ષ મૂર્તિમાં એક રોમનો ફેર નથી મારે, બે એક જ. કારણ કે એ જ મૂર્તિ પોતાનું ઈશ્વરીય સામર્થ્ય પ્રતાપ લીન કરી અને મનુષ્ય જેવા થઈ અને આપણી આગળ વર્તે. જેમ પેલું રાજાનું દ્રષ્ટાંત આપ્યું ને, રાજા હતો વેહ બદલો કરીને આવ્યો. રાજા વેહ બદલો કરીને આવ્યો અને ગરીબનો વેહ લીધો. હવે આપણા ગરીબ દેખાય પણ એ રાજામાં જે રાજાની ગાદી હતો એ કઈ જુદા છે? એક જ છે ને. રાજા ગાદી બેઠો છે, એ રાજા વેહ કાય બદલો કરીને આવ્યો એક જ છે. પણ આપણને ખબર ન પડે કે આ કોઈ ગરીબ માણસ આવ્યો ભિખારી. પેલા સુધી પૂછ્યું, બધાએ વજીરે કહ્યું કે ભાઈ આ રાજા છે. કેટલાકને ન મનાય કે આ ભિખારી રાજા હતો છે, ના માન્યું. કેટલાક હાંસી મશ્કરી કરે, કેટલાક સાથે માન્યું વળી કે હશે કે નહીં હોય પણ આપણું શું જાય, આપણે તો છે નોંધાવો તકલીફ એમ માન્યું. પણ એ રાજા પેલા રાજા એક તલ માત્ર ફેર નથી જો. એ જ રાજા આ સાથે પોતાનું ઈશ્વર સામર્થ્ય દબાવી નહીં મનુષ્યના આકારે થયા. એટલે મહારાજ કહે છે એ મૂર્તિ મને રોમનું. અને ધ્યાનના કરનારના આ મૂર્તિની વાત કરે. ધ્યાન તો મહારાજે તો એવું બતાવ્યું પેલા પતંગનું એ દ્રષ્ટાંત થયું. અને મૂર્તિ મહારાજ કહે છે તે પોતા એવા ભગવાનની મૂર્તિ છે. કોઈ અંગુષ્ઠ માત્ર દેખાય, મોટી દેખાય. સાયા પડસાયાનો દ્રષ્ટાંત આપ્યું. પડસાયો હોય, માત્ર સૂર્ય હોય ત્યારે પગમ પડસાયો આવે, પણ જેમ જેમ સૂર્ય નમતો જાય એમ પડસાયો લાંબો થતો. જયારે સૂર્ય આટલે જતો રહે ત્યારે તો પડસાયો લાંબો હોતો. એવું છે મહારાજે એનું દ્રષ્ટાંત.
યોગી મહારાજ કહેતા કે ધ્યાન એટલે શું કે અખંડ એમની સ્મૃતિ એ ધ્યાન, એમનું ભજન, એમની ચિંતન, એનું મનન, એ અખંડ જે સત્ય સંભાળવું એનું નામ ધ્યાન. વિશેષ ધ્યાન તો એ જ આ જ્ઞાનની સમાધિ, એ અખંડ ટકે 24 કલાક. પેલી સમાધિ છે એ ચલાવે ત્યારે સમાધિ જાય ત્યારે નવરો પડે, પાછા પર્વતી ભરાય એટલે બધું ભૂલી જાય, ભગવાનને ભૂલી જાય, બધું ભૂલી જાય. પણ જેને સાથે આવી રીતે એમાં વસ્તી જોડાણી, એનો મહિમા સમજણો, એનું ચિંતન, એ પછી એને ભૂલાય નહીં. હરતા ફરતા ખાતા પીતા સર્વે ક્રિયામાં એનું અનુસંધાન રહે એ ધ્યાન. ગુણાતી સ્વામી ત્યાં જ્યાં મેં આગળ અભયસિંહ બાપુને મહારાજ અભયસિંહ બાપુ ભાઈ ધ્યાનમાં બેઠા, મારા સ્વામીનો સમાચાર મળ્યા, સ્વામી આવ્યા છે, બોલાવે. સ્વામીને કહેજો લેવા રસોઈ કરો ને જમો, એટલાની ભાઈ ધ્યાનમાં છે, પછી આવીશ. સ્વામી ગુણાતી સ્વામી કે રસોઈ તો બધા મળે છે, મંદિરમાં રસોઈ થાય છે ને મળે છે, જ્યાં બીજા ગામ બીજે જીવ તોય મળે છે. રસોઈ સારું અહીં નથી આવ્યા, અમે તો સમાગમ કરવા આવ્યા છીએ, માટે સમાગમ કરવા આવો. અને તમે ધ્યાન કરશો પણ ધ્યાનમાં જ્ઞાન વૃદ્ધિ નહીં પામે. તમે પહેલું આ મારું જ્ઞાન સાંભળો, સમાગમ કરો, પછી ધ્યાન ટકશે. ધ્યાન અખંડ. પેલા બાઈને સમાધિ થતી, પછી પ્રવૃત્તિમાં પડ્યા, ત્યારે પૂછ્યું મહારાજ કે સમાધિ થાય છે? હવે કરવું તો થાય પણ હવે નિવૃત્તિ નથી, ટાઈમ નથી, એટલે સમાધિ ઉતરી. એમ છે તે સમાધિના પ્રકાર ઘણાય, પણ આ મહારાજ રત્નાવતમાં એ સમજાવે છે કે અક્ષરધામમાં જે પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિ છે, ભગવાન છે, એનામાંથી આ અવતારો થાય છે, મનુષ્ય આકાર ધરે છે. છતાં પણ જે દિવ્ય મૂર્તિ અક્ષરધામમાં ચૈતન્ય મૂર્તિ છે, એ જ આ પોતે આવ્યા છે, પણ પોતાનું ઈશ્વરીય તેજ પ્રકાશ બધું સમાવીને પોતે અહીંયા આવ્યા છે. તો આપણને એમાં દર્શનનું, સમાગમનું, સેવાનું, બધી વાતનું સુખ આવે, સજાતી વગર ના આવે. જો સૂર્યનારાયણ કેવડા છે જબરા, સૂર્યનારાયણ નું પેલા લખ્યું સાથે કે 1 લાખ યોજન એટલે 4 લાખ ગૌ થયા, 8 લાખ મૈલ થયા, મૈલ, અને 12 લાખ કિલોમીટર, 12 લાખ કિલોમીટરનો વિસ્તાર છે સૂર્યનો. 12 લાખ કિલોમીટર કેટલી જગ્યાનું છે તો? એટલો સૂર્યનો વિસ્તાર છે, એવા સૂર્ય છે. અને 10 કરોડ માઇલ દૂર છે, 10 કરોડ માઇલ એમ કે. હવે એટલા સૂર્ય છે ત્યાં, પણ અહીં એમનો કેટલો પ્રકાશ, કેટલો ગરમી આપે છે. અત્યારે બફાઈ મારે એ ગરમી એમની છે ને, આ બધી અત્યારે જે આપણે પંખા જોઈએ છે, તાપ લાગે છે, ઘામ લાગે છે, એ એમની જ ગરમી છે બધી. સૂર્યનારાયણની ગરમી છે ને, એને લઈને છે આ બફારો થાય છે. આ વસ્તી એને લઈને થાય છે ને, સૂર્યને લઈને પાણી તપે, પાણી વરાળ થાય, પાછું ઉડીને ઉપર થઈને ટાઢું થઈને હેઠું પડે, પણ એ સૂર્યનારાયણને લઈને વરસાદ પણ છે. હવે એ સૂર્યનારાયણ આપણને દર્શન દેવા આવે તો મારી બારી પાડે બરોબર. હે આ સૂર્યનારાયણ બેઠા છે, મનુષ્ય જેવા થઈને આવ્યા છે ને ભાઈ, એટલા છે ત્યાં સેવા કરે. હે હા, સૂર્યનારાયણ ખરા. સૂર્યનારાયણ આવ્યા હતા, એનું શરીર લપટી જેવડું હતું. થોડાક વર્ષ પંજાબી થઈ ગયો. શરીર સારું હો, શરીર વૃદ્ધિ પામે એવું નારાયણ મુનિ ધન્ય કરો. નારાયણ મુનિ કેટલાય વખત એ ના એ વાયરો આવે, પવન આવે ડોલે. હા, ડોલા થઈને ડગમગે.
હરણિયા ખાઈ ગયા પગ પગ, કોક છોડવો પગ પગ. જોગી બાપાનું પેલા એમાં છે ને, પેલી ચોપડી સાથે છે ને, હે ના જોગી મહારાજ 60, 75, 70. હા, એમાં આ લખ્યો દ્રષ્ટાંત. પેલા છે તે હાથી, ખેતર હાથું હતું. પછી તરગારા ભવ્યા આવ્યા ગામમાં. પછી ડોહા કે આ હાથી ને બિચારા જવાનીઓ જોવાનું મન થાય ને, કે જા હું હાથું જોવા જા, ભવૈયા જોવા. ડોહા હાથું થતા પેલો ભવૈયા જોવા ગયા. અને પછી એ ભવૈયા જોઈને રાતે ઉજાગરો કર્યો હોય ને, પછી છે તે ખેતરમાં હાથ વાગે તે તો ઊંઘી ગયા. ઢોકા ખાઈ અને થડનું ઝાડના ઓથે ઉભો ઉઠી ફેરો ફરતો ફરતો. પછી ડોહા હવા ઉઠ્યા જોયું તો હરણિયા બધા ફરી હોય. તારા પછી આવું બોલ્યા કે ડોલા ખાઈને ડગબગે, અને હરણિયા ખાઈ ગયા બગબગે, એટલે હવા પરોડ્યા. અને ખેતરમાં કોક છોડવો પગ પગે એમ કીધું. એમ છે તે ડોલા ખાધામાં બધું ગયું. પેલા ડોલા ખાધામાં ₹1,00,000 મોટર ને એના પગ બધું ગયું. એ જોકું ખાધું એમાં ગયું બધું. એટલે મહારાજ કહે છે કે આવી રીતે સૂર્યનારાયણ છે એ જો એવી રીતે આપણાને દર્શન દે તો એમનો સુખ ના આવે. પણ એના એ સૂર્યનારાયણ પાછા મનુષ્ય રૂપે દિવ્ય સ્વરૂપ રથમાં બેઠા છે, અને એ લોકાલોક ની પ્રદક્ષિણા કરે રથ ઉપર. અને એના આગળ પેલા વાલખીલ ઋષિ ને 60,000 હો, એક બે નહીં પાડે, એક ઋષિ નહીં, 60,000 કે છે. આમ સૂર્યના દર્શન કરતા કરતા અવરા પગે હાલે. કારણ કે આમ તો પૂછ પડે, પણ આમ સૂર્યનારાયણ રથ આવતો એના આગળ અવરા પગે હાલે. આવું હવે એ સૂર્યનારાયણ બેઠા છે. આ ગ્રહ રૂપે મોટા છે તે 1,00,000 યોજનમાં વિસ્તાર વાળા એ સૂર્ય, અને પાછા એના એ સૂર્ય કુંતાજી પાસે આવે એ પાછા જુદા. એ તો હાથ મનુષ્ય જેવા. એમાં છે તે કઈ આપણે તાપે ના લાગે, ગરમી ના લાગે. દર્શનનું સેવાનું સમાગમનું સુખ આવે એવાથી ના આવે. અને એના એ સૂર્ય પાછા અન્વયપણે જીવ પ્રાણી માત્રમાં વ્યાપક, કીડીમાં વ્યાપક છે. કીડીની આંખમાં સૂર્યનો વાસ ખરો નહીં, કારણ કે કીડીનો આંગળી સામી ધરો એટલે ભાળી જાય, આમ નહીં હાલે. શરીરનો આંખ તો ખરી ને, અને આંખમાં સૂર્યનો પ્રકાશ તો છે ને તેજ, એટલે એ વ્યાપક પણ. જેમ આપણે ગુણ્યાપ્તિ સ્વામીનો રોગ કરીએ ને કે મહારાજ આનંદ કોટી બ્રહ્માંડ ધારી રહ્યું ને મહારાજની સેવામાં છે, જે બધે અન્વયપણે નિરાકાર રૂપે તેજ રૂપે વ્યાપક છે બધા મન. એમ અને સ્વામી મહારાજ ભેગા અહીંયા આવ્યા આ લોકમાં મનુષ્ય રીતે, એમ બધા એકના એક રૂપ. પણ આવી રીતે એમનું એ ઈશ્વરીય છે, એમનું કાર્ય છે. એમ સૂર્યનું પણ એવું જ છે. સૂર્ય પણ કુંતાજી પાસે આવ્યા, રથમાં બેઠા છે, ગ્રહ રૂપે છે, સર્વના નેત્રમાં એમનો વાસ છે. એવી રીતે સૂર્યના સ્વરૂપ છે, અને એક ના એક છે. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, અક્ષરધામમાં બિરાજમાન છે. એ જ સર્વ ચેતના વ્યાપક છે. જીવ પ્રાણી માત્ર જેમાં આકાશ છે એ ભગવાન રહ્યા છે. અને છે જે અહીંયા મહારાજ 50 વર્ષ રહી ગયા મનુષ્ય રૂપ ધરીને, એ પણ એમનું સ્વરૂપ એવું ને એવું. બધા સ્વરૂપો એમના જ છે, એમના છે. અને ભાગવતમાં ના લખ્યું કે પ્રિયવ્રત રાજા થયા ને આ પૃથ્વીના પતિ, બ્રહ્માના માનસ બ્રહ્માના મનુના. હવે પ્રિયવ્રત પછી સૂર્યના રથના રથ નો હાક્યો, ત્યાં હાથ દ્વીપ થઈ ગયા. કેટલા ઊંડા પડ્યા ક્યાંય, હાથ દ્વીપ સમુદ્ર. ત્યાં હાથ સમુદ્ર અને હાથ સમુદ્રના વચ્ચે ગડારો પડે ને, ત્યાં પૈડાના ચીલા પડે, પણ વચમાં જમીન રહી જાય. એ દ્વીપ થયા. હાથ દ્વીપ ને હાથ સમુદ્ર. એ હાથ સમુદ્ર પાછા જુદા જુદા લખ્યા.
કોઈ દૂધનો દરિયો, કોઈ દહીંનો દરિયો, કોઈ દારૂનો દરિયો, કોઈ શેરડીનો દરિયો, એવા પાછા લખ્યા. હવે એમાંથી આપણે તો ખારો એક ભારે, બીજો કઈ ભારે નથી. 100 દરિયા કઈ જોયા નથી ભારે. અને ડબલ પાછા વધતા છે. 1 લાખ જોડીનો, 2 લાખ જોડીનો, 4 લાખ જોડીનો, 8 લાખ જોડીનો, 60 લાખ જોડીનો પકડ. ક્યાં ગણીએ ભારામાં આવે ક્યાંથી આપણી દ્રષ્ટિ ક્યાં પકડો? એ તો ભગવાન દેખતા હોય. અને ભગવાનના મોટા દેવતાઓ, મોટા પુરુષો જાણતા હોય, દેખતા હોય. આપણે દેખાય તો આવા જે ભગવાન એ આ લોકોમાં મનુષ્ય આવે એની મૂર્તિ મને અક્ષરધામની મૂર્તિમાં હો માત્ર ફેર સમજવો નહીં. મહારાજ અહીં આવ્યા હતા 50 વર્ષ રહી ગયા, પણ એ ધામમાં છે એના એ આવ્યા હતા ને એના એ હતા ને એને કાર્ય કરી ગયા. જેને એમાં જીવ ભાવ થાય એના સાથે ભગવાનનું સુખ અને ભગવાનનો અનુભવ, ભગવાન અને જેને ના થાય અનુભવ અને મનુષ્ય ભાવ રહે તો એને ભગવાનનું સુખ આવે ને એનો જીવ પામે ને. એટલા માટે સમાગમની જરૂર. સમાગમમાં મોટા પુરુષનો આપણે કરીએ એટલે મોટા પુરુષો એ દેખાશે, અનુભવ છે, અનુભવ છે એટલે આપણે અનુભવ કરાવે. એ જ મૂર્તિને અને જે દિવ્ય મૂર્તિ કાર્યના હાથમાં તે લખ્યું કે જે અક્ષરધામ દિવ્ય મૂર્તિ કહી, ચૈતન્ય મૂર્તિ કહી, પ્રકાશ યુક્ત કહી, એ જ મૂર્તિને સ્થાવર જંગમ જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં એ મૂર્તિને દેખે એ સિદ્ધ દશા લે. અને એ સત્ય આ મૂર્તિનું મહારાજે 24 વચનાત્મા શબ્દ મૂક્યો કે આ પ્રત્યક્ષ મૂર્તિના ધ્યાને કરીને સમાગમે કરીને આવી સ્થિતિ થાય. 2 પ્રકારની 2 પ્રકારની સ્થિતિ કરવી હોય તો પ્રગટ સ્વરૂપને લઈને એ 2 વાત સમજાય છે ને એ સ્થિતિ થાય. એ વિના પછી થતી એ નહીં, એવું નથી. 24 એ મૂર્તિનું પછી ધ્યાન કરવાની વાત કરી મહારાજે. તો કારણ કે પેલી મૂર્તિ તો અનુભવે કરીને, અનુમાને કરીને તમે જાણી શકો છો. ત્યાં સુધી મહારાજે જેમ ભગતજી મહારાજને એની મૂર્તિનો સાક્ષાત્કાર કરાયો, એના દર્શન કરાયા, એવું બધાને દર્શન થતું નથી. પણ અનુભવ થાય, અનુમાન થાય અને શાસ્ત્ર સત્પુરુષના વચનનો વિશ્વાસ. પ્રહલાદજીને એવી સ્થિતિ થઈ ગઈ હતી, પ્રહલાદજીને એવી સમજણ હતી, એવી દૃઢતા હતી, તો ભગવાન એના બાપાએ કહ્યું ભગવાનને દેખાડનારા વિષ્ણુ. સર્વત્ર કહ્યું ખરું, પણ સર્વત્ર ક્યાં ગોતવા જવું? મને એક ઠેકાણે બતાવે, નિર્ધાર કરી બતાવે. તો એમને પહેલા જે સાંભળવામાં પણ દ્રષ્ટિ કરી છે અને ભગવાનના દેખ્યા કે આ સાંભળવામાં પણ મારા વિષ્ણુ બિરાજમાન છે. હવે સાંભળો તો નકુર ગાંડા જેવો, પણ ભગવાન સર્વ અંતર્યામી છે, સર્વ વ્યાપક છે એ પુરવાર કરી બતાવ્યું. સાંભળવાનું નિમિત્ત જ્યાં પ્રગટ થવું હોય, જ્યાં સર્વ દર્શન દેવા હોય, જ્યાં કાર્ય કરવું હોય ત્યાં ખડા થઈ જાય. તો ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા હરિ અવતાર થયો એ ક્યાં આપણે લખ્યું? ક્યાં ઠેકાણે, ક્યાં ગામમાં, ક્યાં જન્મ થયો? અંતરિયાળ આવી નોભાઈ ગરુડ ચડીને પાળા પધારે. ભાઈ તો શાસ્ત્રમાં લખ્યું ગરુડ પર બેસીને આવ્યા એવું લખ્યું. પણ કીર્તનમાં આવું આવી ગયું. કીર્તનમાં ગરુડ ચડીને પાળા પધાર્યા એવું આવ્યું. એટલે એમાં એવી રીતે ભગવાન અહીં આવે. પણ એ ભગવાનનું ધ્યાન કરવામાં આ વસ્તીનું આપણે મહારાજ કીધું જેમ પતંગની દોરી હોય, આપણે સાથે ઉગાડીએ પતંગને દૂર જાય ને આગો આવે, દ્રષ્ટિગોચર થાય, વિશાળ સ્વરૂપ દેખાય, વિશ્વરૂપ. જેમ સાથે અર્જુનને દેખાડી વિશ્વરૂપના દર્શન થાય. અને પાછા એને મૂર્તિ અંગુષ્ઠ માત્ર આપણા સાથે જયબેરામ ઉતારીએ આવડી મૂર્તિઓ નહીં આવતી. કેવડી બનાવી એની મૂર્તિ કેમેરામાં આવડી થાય, આ જોવા ફરી જાય કેવડી મોટી થઈ ગઈ. એ કેમેરામાં જ લીધી છે ને, કે પેન્ટર તો નથી ને, પણ ઊભી છે સ્વામીની મૂર્તિ એ પણ કેમેરાની. કેમેરો તો આવડો જ હોય, પણ મૂર્તિ કેવડી થઈ ગઈ કહો? એમ આપણી આંખની કીકી તો આવડી જ છે, તલના દાણા જેવડી, પણ એમાં મૂર્તિ આખી વિશાળ થઈ જાય અને વળી અંગુષ્ઠ માત્ર થઈ જાય. તલના દાણા જેવડી મૂર્તિ થઈ જાય, આંખની કીકી જેવડી. કેવું રે ખૂબી ભગવાનની આ ખૂબી છે.
એટલે એવી રીતે મહારાજે આ મૂર્તિનું ધ્યાન બતાવ્યું છે અને બરોબર છે. પણ મહાન પુરુષો મોટા પુરુષો ધ્યાનની આ વાત કરતા ધ્યાન છે એ એમને સંભાળવા, એમની સમૃદ્ધિ, એમનું ચિંતન, એમનું મનન એ છે તે ધ્યાન. જેમાં છે તે યોગી ચરિત્ર લખ્યું ને ઈશ્વર સ્વામીએ, એ બધું ધ્યાનનું જ અંગ કહેવાય ને. એવી રીતે જે એમની દિનચર્યા, એની સમૃદ્ધિ અખંડ એમાં વર્તી રાખવી એ પણ એક ધ્યાન છે. અને એની સમૃદ્ધિ એ કરીને એનું આપણને અખંડ સમૃદ્ધિ રહે તો બીજા પછી આ મન ઇન્દ્રિયો એ જગતમાં જાય અને બીજું ચિંતન, બીજું મનન, બીજું કરે. એટલે પછી એ અખંડ ધ્યાન છે. એ 24 કલાક જ્ઞાન છે, એ 24 કલાક ધ્યાન છે. હેતનું અંગ સાચું લખ્યું મહારાજે, પણ હેતનું અંગ કેવું જોઈએ? ગોપીઓ ન જેવું અસાધારણ. સામાન્ય હેતને તો ટાંકાના પાણી જેવું લખ્યું કે ટાંકાનું પાણી હોય તો સુકાઈ જાય, પાતાળનું પાણી જેવું ટકે નહીં. એ હેતનું અંગ એવું છે. સામાન્ય હેતનું લખ્યું છે એ ટાંકાના પાણી જેવું લખ્યું અને હે અજ્ઞાન વિના એ હેત ટકે નહીં. અને જે ગોપીઓનું હેત છે એ તો મહારાજ કે એ તો બહુ ઉત્તમ કોટીનું. એ હેતમાં તો આત્મનિષ્ઠા, વૈરાગ, જ્ઞાન બધા સર્વ ગુણ આવી ગયા અને એ તો ભગવાનમય થઈ ગયું. ભગવાનમય છતાં પણ ગુણાતી સ્વામી કહે છે કે જ્ઞાનની સ્થિતિ હતી, ગોપીઓની સ્થિતિ સાચી, પણ એના કરતા જ્ઞાન સાથે હેત હોય એ બહુ ઉત્તમ કોટી. એટલે મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનનું ધ્યાન કરવાથી એ ભગવાનનો સાથે સાક્ષાત્કાર થાય છે અને ભગવાનમાં જીવ લીન થઈ જાય છે. ભગવાનમાં જે જીવ ચિંતન કરતા કરતા લીન થઈ જાય એ હાથની ભૂમિકા છે. એટલે પોતાનો પણ જે ભાન ભૂલી જાય. એટલે ગુણાતી સ્વામી આ શબ્દ લખ્યા કે ઉત્તમ તો એક પુરુષોત્તમને દેખાય છે. એટલે બીજું નહીં દેખાતું હોય દેખાય, પણ એ મુખ્ય પણ પ્રધાન પણ. મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ પૂછ્યું કે આ ઉત્તમ તો પુરુષોત્તમને જ દેખાય છે, તો પછી આ બધું પુરુષોત્તમભાઈ આ બધા ક્યાં છે ને એમાં આ તો બધું બ્રહ્મવૃક્ષ છે. સ્વામી કે એમ નહીં, દેખાય છે બધું અને બધા એનો વિવેક છે. પાછું બધું એક રૂપે નથી, બધું સૃષ્ટિ તો વિચિત્ર છે. ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે. એમાં બધી વિચિત્રતા ભગવાનની સૃષ્ટિની રચના છે. પણ એ બધી એ પુરુષોત્તમમાંથી પ્રગટ થઈ છે, પુરુષોત્તમમાં હમાય છે. એકાદશમ સ્કંદનો 24મો અધ્યાય કહે છે આત્મામાંથી બધું પ્રગટ છે ને આત્મામાં હમી જાય, લીન થાય. એટલે ભગવાન આત્મા ભગવાન. તો એ સાથે મહારાજ કહે છે કે એટલે ભગવાનમય આપણી વર્તી થાય કે ભગવાનમાંથી શું છે એટલે એ દ્રષ્ટિ ના આવે, એ ભગવાનમય થઈ જાય. અને બીજું બધું છે પણ આ ભગવાનનું પ્રધાનપણું એ સાથે વિશેષતા. એમ સજી મહારાજ કે સ્વામી કે બધું એ છે એમ. પણ પેલા છે બ્રહ્મની દ્રષ્ટિવાળા થાય છે, બ્રહ્મનો આ નથી, આ બધી સૃષ્ટિ નાશ થઈ જશે. પણ મહારાજે વેદાંતની વાત કરી 39નું વચનાવત 41નું ને બધા કે આવી રીતે એને એવી સ્થિતિ થાય છે કે જેમ દરિયા વાણ જતું હોય ને પછી એને ચોગરદા કાંઠો ન દેખાય ને પાણી જ દેખાય ને આમ જુઓ તો પાણી આમ સોરો ઉઠતી હોય 2 માઇલ જેટલી, 2 માળ જેટલી ઘરના એ પાણી દેખાય ઊંચું. અને એવી સાલોકો આવે છે આમ વાણમાં આગબોટમાં હું હરું પડી જાય એવું, એટલી આવે એ તો પાણી દેખાય બધું. એમ આ એવી દ્રષ્ટિ થઈ એટલે દેખાય ભગવાનનો આકાર, ભગવાનની મૂર્તિ દેખાય. એવી દ્રષ્ટિ થાય છે એને સુધી મહારાજ કે અખંડ ધ્યાન થાય છે. અખંડ ભગવાનમાં વર્તી છે, ભગવાન કૃષ્ણ ભગવાન જ્યાં જે ઉત્તમ છે એ મહારાજ કે પુરુષોત્તમને દેખે છે આ રીતે અક્ષરને પોતાને બધાને ભૂલી જાય. અને એનાથી ભગવાનનું વિશેષ પણ થાય. અને મધ્યમ છે એ બે સ્વામી મહારાજની ભગવાનની મૂર્તિ પોતે જુદો. એટલે પોતાને એ દેખાય હું
આખું નોખો, અને સ્વામી ભગવાનની મૂર્તિ પણ છે, બે છે. એ મધ્યમની કનિષ્ઠ લખ્યું વાત વસ્તુ, અને કનિષ્ઠમાં બધું લખ્યું ત્રણ, અક્ષરધામ મહારાજ અને પોતે ત્રણે દેખાય છે. મહારાજ અક્ષરધામનો મુક્ત એમ છે તે એ દ્રષ્ટિ લખી. આવી રીતે જે ભગવાનનું અખંડ મનન ચિંતન ભજન હાલતા ચાલતા ખાતા પીતા જેમ, તો એ મહારાજ કે અખંડ ભગવાનનું ધ્યાન જ છે. ધ્યાનમાં બીજું શું જોવાનું? ભગવાનની મૂર્તિ, ભગવાનની ક્રિયા, ભગવાનની દિનચર્યા. મહારાજે લખ્યું ને, એક દાડાનું સંભાળવા જાય પાર ના આવે તો 5-15 વર્ષ ભેગા રહ્યા તો એ કેટલું થાય એની સમૃદ્ધિ. તો એ સાંભળ્યા, એનું ચિંતન ભજન થયા કરે તો પ્રવૃત્તિમાં થાય. પર્વતભાઈ, ગોરધનભાઈ, કલ્યાણભાઈ એવાના મહારાજની મૂર્તિમાં વર્તી રહીને કામ ક્રિયા કરતી છે. તો શું કહે મહારાજ? જો શ્રી કૃષ્ણની જે મનુષ્ય મૂર્તિ, તેના ધ્યાનનો કર્તલ જે હોય તેની જે દ્રષ્ટિ, તે ભગવાનના રૂપ વિના બીજા રૂપ વિષય માત્રમાં અતિશય વૈરાગને પામીને તે ભગવાનના રૂપમાં લુપ્ત થાય. કારણ કે ભગવાનના રૂપમાં લુપ્ત થાય. વ્યાસજી ભગવાન હતા, એના રૂપમાં કેવી રીતે લુપ્ત થાય? તો પેલા છે તે અંબિકા અંબાલિકાને મોકલવા મળી તો જાય એવું શરીર કેમ થાય? એવું શરીરનું રૂપ, એવા ખાટા ઠેકરા, તો એને ભગવાનનું સ્વરૂપ કેવું દિવ્ય અક્ષરધામ કોટી સુધી એનો પ્રકાશ ના કરીએ એવું સ્વરૂપ હતું. એ મહારાજ કે એ ભગવાનના સ્વરૂપનું શું કહે છો? ત્યારે તેને તે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને ધામની મૂર્તિ તે બે માં લગાડ પણ ભેદ ન જણાય, એક થઈ જાય. આપડે આમ દ્રષ્ટિ કરીએ ત્યારે બે દેખાય. જો પેલા સૂર્ય ચંદ્ર બે દેખાય, બે દેખાય વળી પાછા ભેગા થઈ વળી પાછા જુદા પડે. આંખની આ બે આંખો કરી એટલે બે રતનમાં નોખું નોખું દેખાય અને બે પાછા ભેગા થઈ જાય. વળી પાછા આમ દ્રષ્ટિ આમ કરીએ ત્યારે બે જુદા પડે. એમાં ભગવાનની મૂર્તિ અક્ષરધામ ના બે એ ભેગી થઈ જાય, નોખી દેખાય. એ બે એક જ એમ કહેવાનું હતું મારા નિયમ છે. આ મનુષ્ય એવું દેખાય છે, પણ દિવ્ય મૂર્તિ છે એ આ દિવ્ય મૂર્તિ. આમાં સગુણપણું કે છે એ સગુણપણાનો ભાવ છે જ નહીં. દિવ્ય ધામની મૂર્તિ ગુણાતી છે, આ પ્રત્યક્ષ મૂર્તિ પણ ગુણાતી. મૂર્તિમાં આ મૂર્તિમાં એક રોમ નો ફેર નથી. એ છે જે જેને આ સમાધિ થાય અથવા જ્ઞાન થાય એને એ અનુભવ થાય, અનુભવાય અને દેખાય. બીજાને જુદું દેખાય, મનુષ્ય જેવા દેખાય. એ કહેવામાં શું કહેજો? અને તે મૂર્તિ ને આ મૂર્તિના રૂપ અવસ્થા તે બરાબર જણાય. તથા તે મૂર્તિ જેટલી ઊંચી છે ને જેટલી પુષ્ટ છે તેવી ને તેવી આ મૂર્તિ પણ જણાય છે. લોકો જેવી અક્ષરધામમાં મૂર્તિ છે, પુષ્ટ છે, જેવી જાડી છે, સ્પષ્ટ દેખાય એ આપણે ક્યાં દેખાય? લોકો મહારાજ કૃપા તરત દેખાય. આપડે તો મહારાજ ગુણાતી સ્વામી, શાસ્ત્રી મહારાજ એવા પુરુષોના વચને કરીને, શાસ્ત્રના વચને કરીને આપણે નિશ્ચય કર્યો છે. અને જો દઢ નિશ્ચય છે તો દેખાય છે, અને ન દેખાય તોય પણ પૂર્ણ કામપણું અને કર્તાર્થ માનવું. કયું વચનાવત કીધું? બધાના હાથમાં આ વાત મહારાજે લખી. કોઠી ના થાંભલા ને એવું આ ઘરમાં છે, બધું અંધારું છે એટલે આપણને દેખાતું નથી, પણ પ્રકાશ થશે દેખાય છે. અને ન દેખાય તો પણ જો એવી ઠાવકી ઘેર છે તો એનો નિશ્ચિત પાકો, એને પછી ખોટ ના રહે. જેમ 15ના વચન કીધું ને કે ધ્યાન કરતા કરતા 6 વર્ષ થાય તો કાયર ન થાય, અને જો કાયર ન થાય તો ધ્યાન કરતા દેખાય કે ન દેખાય તો પણ એને એકાંતિક જાણવો કીધું. સાચી એકાંતિક જાણવો કીધું કે એટલી શ્રદ્ધા, એટલી ખપ, એટલે ધીરજ કોને રહે? એટલી ધીરજ રહેવી અઘરી છે ને. 100 વર્ષ આખી જિંદગી ધ્યાન કરતો ના દેખાય તો આમ થઈ જાઓ, હાલો ભાગી
ભગવાને કાંઈ આપણું જોયું નહીં, કાંઈ દેખાણું નહીં, દેખાય. એટલે પ્રથમનું નવમન ના પાડીશ મારે, એવી જોવાની ઈચ્છા કરવાની. એ તો મહારાજની ઉપર વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખીને એમનું ધ્યાન ભજન ચિંતન કર્યા કરું. પછી એ એમને જેમ ઠીક લાગશે એમ કરશે. દેખાડવું છે દેખાડશે, ના દેખાડ એટલે અધૂરું છે એમ આપણે માનવું નહીં. ના દેખાડે તો અધૂરું છે એમ ના માનવું. તો અમારે જેને એકાંતિક ગણું, કારણ કે એકાંતિકોના આવી શ્રદ્ધા જ ના રહે. પેલા મહારાજ દર્શન છે તો રાજી થયો, તો ભગવાન તરત આવીને ઉભા રહ્યા. અરે નારાયણજી કે આવા જૂઠા બોલા કેમ ના, મને પોઠો પાડ્યો. તમે કહેતો હતો કે આટલું કહેવા છતાં બતાવવા છતાં જરાય ડગમગ્યું હોય, એને આ મારા આવીને ઉભું રહેવું પડે. અને બીજો કે નારદજી આ ગપ્પા શું મારો, કે આ અક્ષરધામનો એવો દરવાજો કોઈને ના કાઢ્યો, એમાં હજારો હાથી આ જાય, પણ પૂંછડે એક હાથી સેજો હલવાઈ. ત્યારે નારદજીને કહે છે ગપ્પા મારશો, આમાં ગપ્પા શું મારો, વળી હોયના જેવા નાકા દરવાજો બધા હાથી જાય, વળી પૂંછડે. તે મારા સ્વામી કે પેલું જે સદાવત આવતું હતું હચોડું ગયું, ઉડી ગયું. કારણ કે વિશ્વાસ શ્રદ્ધા ના આવ્યો. ભગવાન તો અણુમાંથી મેરું કરે, મેરુમાંથી અણુ કરે, માટે ભગવાન ચાહે શું કરે એમ ન સમજણ રહી, એમ ડરતા ન રહી. ત્યારે પેલી હતું એવું જ એમ. આ તો શ્રદ્ધાનો વિષય છે, વિશ્વાસનો વિષય છે. શ્રદ્ધાનો વિશ્વાસ હોય તો કામ થઈ જાય, અને શ્રદ્ધાનો વિશ્વાસ ના હોય તો પ્રત્યક્ષ હોય તો ના થાય ને. મહારાજ સંયમ હતા તો કેટલાકને વિશ્વાસ શ્રદ્ધા ન બેસે તો ના કામ થયું. એમાં ત્યારે સ્વામી છે ત્યાં બધાને ક્યાં શ્રદ્ધા એવી વિશ્વાસ દે, કેટલાકને તો હજુ ડગમગાટ કેટલો જ. સત્સંગીઓ ડગમગાટ તો બાલ્યની તો વાત જ કરવાની હોય. આપણે પ્રત્યક્ષ સત્સંગમાં રહેતા હોય કેટલાક વખતથી તોય પણ સમજાય નહીં મહિમા, તોય પણ મનુષ્ય જેવા જ પણ છે, તોય પણ આવી રીતે એને થાય, એને પછી આ વાત ક્યાંથી સમજાય અને દેખાય. એટલે મારે કહે છે આવી રીતે શ્રદ્ધા અને વિશ્વાસ જો વર્ગ્યો રહે તો ભગવાને કીધું કે વિશ્વાસ એ છે શ્રેષ્ઠ. અને જે મારો વિશ્વાસ રાખે છે ની જેમ બાળકની રક્ષા મા બાપ કરે છે એમ હું એની રક્ષા કરું છું, રક્ષા રાખું છું. માટે યજ્ઞ મારે વિશ્વાસ એમ શ્રેષ્ઠ. અને છેવટે તો વિશ્વાસ રાખ્યા વગર સુધરો જ નહીં. આપણે વાહનમાં જઈએ છીએ, આગમુટમાં જઈશું તો વિશ્વાસ રાખવો પડે. વચમાં આપણને દુબાઈ મારશે એવું જો રાખીએ તો જવાય દેહાય. પ્લાનમાં બેહાર વિશ્વાસ રાખીએ, ઊંધું પડશે તો ઊંધું નાખશે તો પણ હજારો લાખો માણસ બે. હવે તો સ્ટીમરો ભાગી પડી. સ્ટીમરો કોણ જાય અઠવાડિયું ગોથા ખાવા દાડા, આ તો 2-4 કલાકમાં ત્યાં. એટલે હવે એમાં વિશ્વાસ રાખી કેવા બેસી જાય. ઊંધા પડે છે, એક્સિડન્ટો થાય છે, તોય છે જે બેઠા વગર રહેતા જ નથી. એટલે વિશ્વાસ એમ ઊંધું ના પડે. પેલા અમે પ્લાનમાં બેઠા ને મુંબઈથી, તો પેલા કે આપણે ભાઈ આત્મ બળ એટલું નહીં ને, એટલું આમ થાય હો, ઊંચું નેચું થાય ત્યારે એમ થાય કે એ મારે શું થશે. ત્યારે પેલા કે આ કંપનીના આ પ્લાન છે 10 વર્ષથી ચાલે છે, પણ કે 10 વર્ષથી એક પણ આવો કેસ બન્યો જ નથી. માટે એમાં આમ ના કરવું હો, ડરતા રાખી એમ સમજાવે હનુમાન પેલા દીકરા એમ કે. એમ રોજ એવું કઈ થતું નથી. તો કાળની ગતિ છે કે કોઈ દાડો એનો કાળ છૂટો હોય કોઈનો ભાઈ તો હુકા ભેગું લીલા ભેગું મારું વટ પેલી સમાધિ ના લીધી 30 ફૂટમાં 2 માણસ 13 માણસ સ્વામીની પ્રસાદીનું પ્લેન અક્ષરધામમાં જતું પ્રસાદીનું ધામમાં જ જાય ને, એ બીજા ના જાય. એમ કે શું કે જો એમ સ્વામીમાં અને અક્ષરધામમાં સ્વામી બેઠા છે મહારાજની સેવામાં, એમાં આમાં ફેર ના સમજ. એક જ એક પણ જણાય.
એવી રીતે તેમાં ને આ મૂર્તિમાં ફેર લગાડ પણ નથી. આ મહારાજ બોલે છે. મહારાજના વખતમાં મહારાજ પોતાના સ્વરૂપનું જ્ઞાન સમજાવે, પોતાના સ્વરૂપનો મહિમા સમજાવે. કારણ કે બધા જીવો સમજતા ના હોય કે મહારાજના વિશે હેત હોય, મહારાજના વચનમાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, એ સમજી જાય ને સમજાય. મહારાજ તો બધાને હવને સમજાવે સભામાં, પણ જેવો જેવો પાત્ર એ પ્રમાણે એ સમજે ને એમાં જીવમાં ઉતારે. એટલે મહારાજ આ છે જુઓ ને મધ્યના 13માં 20-22 વર્ષે વાત કરે. મોટેરા હોય વાતમાં અમે તો આગળ આવો, આ વાત અમારે કરવી છે, એમાંથી કોઈકને સમજી જાય ને જીવનું અતિ રૂડું થાય. એટલા માટે એમ મહારાજ એ વખતે સમજાવે. કારણ કે ત્યાં 22 વર્ષ સુધી હજુ નહીં સમજનારા હોય તારે ને આ મહારાજને તો ત્યાં કરવું પડે છે. એમ લોયાના 18માં કરવું પડે છે. મહારાજ નિશ્ચયની વાત અટપટી છે, કહેતા બીક લાગે છે. શું જાણીએ હવરું સમજશે કે અવરું સમજશે, આમ બધી આ ગડપાંચ. એટલે મહારાજ છે કે જેમ જેમ પાત્ર સમજતા જાય અને જેમ 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 મથક હોય ને પાણીથી પલળતી જાય, પાણી હમાતું જાય, એમ મહારાજ હેતી હેતી વાતો કરીને જીવને આ ડરતા કરાવી. પરોક્ષે પણ બધી વાતો કરતા જાય ને પછી મમરો મેલતા જાય પોતાનો સર્વોપરી પણ. એટલે પછી કઈને ખબર ના રહે કોઈ, એમને મેંડી જાય વાયરે વાતો. પણ આ જે લખાઈ ગયું એ વંચાય પછી. અને એમાંથી મોટા પુરુષ ગુણાતી સ્વામી જેવા, શાસ્ત્રી મહારાજ જેવા પ્રગટ થાય એમના હજુરિયા, ત્યારે એ છે મર્મના શબ્દો, સ્થળના શબ્દો એ સમજાવ્યા મુમુક્ષુ જીવને. જેમ સાહિત્યના વચનામાં લખ્યું છે ને, સાહિત્યનો ને સ્થળ શબ્દ શાસ્ત્રના, એ સત્પુરુષ પ્રગટ થાય તો જ સમજાય, ને સમજાય તો શું કહેવું. તે મૂર્તિ ને આ મૂર્તિ એક જ છે. જો એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ અથવા બહાર કરે, એ મૂર્તિનું ધ્યાન બહાર આગળ કરે. પણ કેવું સમજીને કે ધામની જે દિવ્ય મૂર્તિ છે, નિર્ગુણ મૂર્તિ છે, સર્વજ્ઞ અંતર્યામી મૂર્તિ છે, સર્વવ્યાપક છે, એ જ આ છે એમ સમજીને. જો મહારાજ જો આ મહાપૂજન તમારા બાપુ પધાર છે જ. હરે મટી ગયો હતા બાપુ પગે, આરામ થઈ ગયો. હરે તે મૂર્તિ ને આ મૂર્તિ એક જ છે. એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ અથવા બહાર કરે. કારણ કે પેલી મૂર્તિનું ધ્યાન કેવા જ ગણી કરે, જેને ભાર્યા નથી, દીઠા નથી, સાંભળ્યા નથી. માટે એ નહીં આ મૂર્તિ છે એમ સમજીને એમાં જીવ ભાવ લાવીને જો એનું ધ્યાન કરે તો પેલી મૂર્તિનું ધ્યાન આવી જાય. હા, ત્યારે તો તેમાં ને એમાં લગાડ ફેર નથી. ને તે જ મૂર્તિ ને ધ્યાન નો કરતા પ્રતિલોમ પડે પોતાના નેત્રમાં જુએ. પ્રતિલોમ પડે એટલે પાછી વર્તી વાળી, પાછી વર્તી વાળીને પોતાના નેત્રમાં સંભાળે, જે છે ભારે અને હૃદયમાં ધારે, એમ પાછી વર્તી વાળીને પોતાના નેત્રની અંદર જોવે ત્યારે કેવી રીતે દેખાય. જુઓ પ્રતિલોમ પડે પોતાના નેત્રમાં જુએ ત્યારે તે જ મૂર્તિ પ્રથમ જણાતી તેવી ન જણાય. નેત્રની કીર્તિમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય. એવડી જણાય. એમ ધારો કે સ્વામી નો ફોટો આવડો નહીં આવતો, સ્વામી ના ફોટા છે એમાં આવડા ફોટા છે જ નહીં, આવડો છે પેલો જો. પણ જુઓ તાર ફોટો નાનો છે પણ આકાર ને ઘાટમાં ફેર પડે છે. એક જ આ દેખાય એવા ને એવા આવડી મૂર્તિમાં જ દેખાય, એવા ને એવા પણ એમ જ થાય કે મોટી મૂર્તિ. આપણે મોટી મૂર્તિ છે એવો જ ભાવ દેખાય. હવે એવા મોટી મૂર્તિના જેવા જ નાની મૂર્તિમાં આવે. નાની મૂર્તિ બાળક જેવી દેખાય એવું નથી દેખાતું, તો એવી ને એવી દેખાય. એમ આયા હશે એ પાછી વખતે બાળકને નેત્રમાં જોઈએ તો બાળક નેત્રની કીર્તિ જેવડી એ મૂર્તિ દેખાય. અને વળી પાછી આવડી મોટી એ દેખાય. અને પડસાયો પડે મોટી વિશ્વરૂપ અર્જુનને બતાવે એમ વિશ્વરૂપ દેખાય છે. તો શું કહેજો. પછી વળી એ ધ્યાન નો કરતા પ્રતિલોમ પડે કંઠથી હેઠે સુધી માલિકોને ધ્યાન કરીને જુએ
ત્યારે એ જ મૂર્તિને મોરે બે પ્રકારે દેખતો તેમ ન દેખે ને તે જ મૂર્તિને બહુ જ મોટી, બહુ જ ઊંચી, બહુ જ જાડી ને બહુ જ ભયંકર એવી ને એવી દેખે. આ પૂરતું મહારાજ કહ્યું ને પેલું કે આ આંખની હૃદય કેટલું છે 10 વાંકરનું, એમાં દેખાય છે તારે આ બ્રહ્માંડ, આ કોઈ બ્રહ્માંડમાં દેખાય છે 10 હૃદય, એમાં આખું. હવે છે ત્યાં ટેલિવિઝનનો કાચ તમારે આવડો છે, આપણે ભારે નહીં, આપણે જોનારાને ખબર આટલું હશે કઈ આવું મોટું હોય છે કમાડ જેવું, આવડું હશે એમાં પણ બધું દેખાય છે ને ટેલિવિઝન બધા ફોટા મોટી આપણે. અને આ પેલા ઉતારે છે ને પણ આવ્યા રેકડી ફિલ્મ ઉતારે છે ને, ફિલ્મ ઉતારે છે ત્યારે ફિલ્મની પટ્ટી તો કેટલી હોય છે, આટલી હોય છે પારી તો 1 થી 35 આટલી જ હોય છે ને, કોઈ મોટી આવે છે પણ થોડી પારી આટલી, પણ મૂળ હે બસ એ કારણ કે જેટલી આવે છે. પણ પછી પેલા કાચ મુહરું ફિલ્મ દેખાડે છે તારે હાય મોટી ઊંચી પારી જાતી દેખાય. શાસ્ત્રી મહારાજની મૂર્તિ રંગમંડપો છે ને એવી ફિલ્મમાં દેખાય, જો આટલી પટ્ટી છે એમાં એ ફિલ્મ છે, બીજું શું છે. એમાં પેલા જેમ બિલોરી પેલા કાચ ચશ્મા આવે છે, આમ ચશ્મા ચડાવે એટલે મોટું દેખાય, એ ચશ્માના એવા કાચ એવો દેખાય. એમ એવું આ ભગવાને આ એવું કે કર્યું છે જ્ઞાન હોય મોટું દેખાય વિશાળ, એવું છે કે આ ભગવાનની કળા છે. એને મૂર્તિ મારે કે આવી રીતે જુદી જુદી દેખાય છે, એનું શું છે તો એક જ, પણ આવી રીતે જુદી જુદી દેખાય. જેમ જ્ઞાનના કેમેરા જ્ઞાન, મોટા કેમેરા મોટી, એવું દેખાય. તો શું કે મહારાજ જેમ મધ્યાહન કાળનો સૂર્ય હોય ત્યારે છાયા પુરુષના શરીર બરોબર હોય ને તે જ સૂર્યને આત્મા ટાણું થાય ત્યારે છાયા મોટી લાંબી થાય, પણ પુરુષના શરીર પ્રમાણે નથી રહેતી. તેમ તે મૂર્તિ પણ પૂર્વે કઈ તેવી મોટી થાય. પછી એ મૂર્તિને હૃદયને વિશે રહી છે બુદ્ધિ, તે બુદ્ધિને વિશે જુએ તથા તે બુદ્ધિમાં રહ્યો છે પોતાનો જીવ તેને વિશે જુએ ત્યારે તે જ મૂર્તિને અંગુશ માત્ર પરિમાણે જુએ અને દ્વિભુજ જણાય કે ચતુર્ભુજ જણાય, પણ મોરે ત્રણ પ્રકારે દેખી તેવી ન દેખાય. આવી જુદી દેખાય, અષ્ટભુજ વાળી એ દેખાય, ચતુર્ભુજ વાળી દેખાય, એ ભગવાનની ઈચ્છા એવી દેખાય. છતાં પણ છે તો એક ની એક મૂર્તિ, આમ જેમ પેલા લોહાનું 18 કીધું કે ભગવાનની મૂર્તિ છે તે એક ની એક છે, ગમે તે રૂપે અવારા બીજા બધા રૂપ દેખાય. પણ ભગવાનની મૂર્તિ દ્વિભુજ છે અને દિવ્ય છે, નિર્ગુણ છે, ચૈતન છે. તો શું કે અને પછી વળી ધ્યાનના કર્તનને પ્રતિલોમપણે પોતાના જીવજી પર કોટી કોટી સૂર્યચંદ્ર અગ્નિના તેજના સમૂહને વિશે એ મૂર્તિ જણાય છે. તે જેવી દ્રષ્ટિ આગળ જણાતી હતી તેવી જ રીતની જણાય છે, પણ લગાર ફેર નથી જણાતો. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ, ગુણાતીત અક્ષરધામ જોરદાર. પેલું ગુણાતીત અક્ષરધામ આપણે જોવા જઈએ બહુ છેટું પડે, એ દેખાય ને એમ છે તો બધું એ વ્યાપક, પણ એ અનુભવાય દેખાય ને ભરાય. અને આ તો મૂર્તિમાન અક્ષરધામ, એમાં ભગવાન અક્ષરનું બિરાજમાન. અક્ષરધામનું તખત મુકતા નથી. એમ જો આ સ્વામીનું સ્વરૂપ આપણે અક્ષર મનાય તો મહારાજ ગોતવા જવા ન પડે, અખંડ રહે. અને એ એમ કરતા કરતા પોતાના જીવમાં સાક્ષાત્કાર થાય ત્યારે એ જ મૂર્તિ અક્ષર જીવમાં બનાય અક્ષરધામ, અને જીવમાં ભગવાન બનાય, આત્મામાં અખંડ બિરાજમાન થઈ. તો છે તે મારે કે પ્રતિલોમ થઈ ગઈ હતી મજનું બાહેટનું એવું છે. અને એવી વસ્તુ મહારાજ સમજાય કે આવી રીતે અક્ષરધામ જો મારે કે જોવા જઈએ તો બહુ કેટલું દૂર છે. અને આત્મા દ્રષ્ટિ કરીને જોવા જઈએ તો ઘણું માત્ર શેતું નથી. આત્મા તે જ અક્ષર રૂપ અક્ષર, પણ આત્મામાં આપણા જ્યાં સુધી જ્ઞાન ના હોય, સમજણ ના હોય, કથા વાર્તાનો યોગ ના હોય, સમાગમ મોટા પુરુષો ના હોય,
ત્યાં સુધી એ વાત ન બનાય સમજાય અને આપણને સમાગમ થાય ત્યારે છે તે આપણને એ વાત મનાય. તો શું કહે? માટે ગુણાતીત એવું જે અક્ષરધામ, ગુણાતીત એવું જે અક્ષરધામ, તેને વિશે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે. જો એ ગુણાતીત ધામ એમાં જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ છે. હા, એ બે માં ફેર નથી. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમજ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. ગુણાતીત નામ આપ્યું એટલે એમ સમજાય કે મજના તેરનાનું જે નિરૂપણ છે એ ઘણા આપણા સત્સંગમાં ગુણાતીત ભાગમાં જ એવું નિરૂપણ કરતા અને કરે કે ધામમાં મૂર્તિ છે, તેજમાં મૂર્તિ છે, તે તેજ ગુણાતીત સચ્ચિદાનંદ બ્રહ્મનું તેજ, અને તેજમાં મૂર્તિ છે એ ગુણાતીત, અને મહારાજ નથી જુદા, અને મહારાજીમાં આવી ગયા ત્યારે સ્વામી કહે મહારાજની મૂર્તિનું ખંડન છે. માટે સમજણ ખોટી. મહારાજની મૂર્તિનું જો ખંડન થાય તો શું થાય? માથું કપાણું, નાશ થયો જીવનો. એમ છે રાવણના પેલી સોળપંખાનું લખ્યું એવું. સોળપંખાના નાક કાન કપાણા સાથી કે એને ગુણાતીતનો અક્ષરનો ભક્તનો દ્રોહ કર્યો, અને રાવણે ભગવાનનો દ્રોહ કર્યો, એનું માથું કપાણું. સૂરપંખાએ ભક્તનો દ્રોહ કર્યો, એનું નાક કાન કપાણું. એમ બે વાતે નુકસાન. માટે મહારાજનું, ગુણાતીત સ્વામીનું અને મુક્તનું ત્રણનો યથાર્થ આપણને સમજણ જ્ઞાન રહેવું જોઈએ. એક બીજી મૂર્તિનું ખંડન કોઈનું ના આવવું જોઈએ, અને સમજણ સર્વદેશી સમજણ થવી જોઈએ. લાગા ભગતની એક દેશી સમજણ થઈ તો ગુણાતીત સ્વામી બોલ્યા કે એની વાતથી સમાસ નહીં થાય એમ બોલ્યા, અને આ જાગા સ્વામી ભગતજી મહારાજની સર્વદેશી વાત એટલે સમાસ. એમ માટે જેને સમાસ કરવો હોય એને આવી ચોખ્ખી સમજણ દળ કરવી જોઈએ. એમ એટલે મારે કે ધામમાં જે મૂર્તિ છે મહારાજની છે, અને અક્ષર એમની સેવામાં છે, અને બીજા રૂપે આનંદ કોટી બ્રહ્માંડ જારી રહી પરસમના એકવી પ્રમાણે એવી ચોખ્ખી સમજણ કરવી. પછી અમે કોઈની વાતે કરીને શંકા સંશય ભેદ દ્રષ્ટિ ઉભી ન કરવી, નથી એમાં અંત આવે નહીં, થાય નહીં. કોઈ ઉપરથી ના આવીને વાત નહીં કરતો, એ તો બધા હવની કલ્પના હવની સમજણ પ્રમાણે હવ વાત કરે, એટલે એમાં પછી ભ્રાંતિમાં પડવું નહીં. શું કહે જુઓ? અને પૂર્વે જે મૂર્તિમાં ફેર પડ્યો જો તે તો ગુણમય એવા જે સ્થાનક ને લઈને ફેર પડે. સ્થાનક છે ને નેત્રમાં સત્વગુણ ને કંઠમાં રજોગુણ, રજોગુણ જો સત્વગુણ, ને બુદ્ધિમાં રહ્યો જે જીવ તે પણ ગુણમય છે. કારણ કે જ્યાં સુધી એ દેહના ભાવ છે, બુદ્ધિ ને મન ને ઇન્દ્રિયોનો દેહનો ભાવ છે, ત્યાં સુધી ગુણમય છે. એકલું નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ. જોયાનું 15માં આત્મદર્શનની વાત કરી મહારાજે, કે છે કે જેમ ગાય દીઠી, ખુદ દીઠો, કાન દીઠો, પગ દીઠો ને એ પ્રમાણે કલ્પના કરી, એમ સતી આત્માને ઇન્દ્રિયો દ્વારે લક્ષ્ય થાય. કાન દ્વારે, નેત્ર દ્વારે, એમ ઇન્દ્રિયો દ્વારે લક્ષ્ય થાય છે. ત્યારે આત્મદર્શી ખરો, પણ સંપૂર્ણ આત્મદર્શન નહીં. કેમ કે ઇન્દ્રિયોનું આવરણ છે. જેમ કાચની ભૂંગળીનું દૃષ્ટાંત આપ્યું લોયાના પંદરમાં, કે કાચની ભૂંગળી જો લાંબી હોય તો એમાં પ્રકાશ હોય લાંબો દેખાય, કાચની ભૂંગળી જો વાંકી હોય તો એમાં પ્રકાશ વાંકો દેખાય. એટલે એ યથાર્થ પ્રકાશનું સ્વરૂપ જોયું નહીં. યથાર્થ જે પ્રકાશ છે, યથાર્થ છે તે એનું સ્વરૂપ છે એ તો છે તે નિરાવરણ છે અને સર્વત્ર છે. અને જે આવરણના ભેદ દેખાણો પેલી આવરણ છે એને લઈને કાચની ભૂંગળી છે, પાત્ર છે, એ પાત્રના પ્રમાણમાં એનો પ્રકાશ આપણને દેખાણો. એમ મહારાજ કહે છે કે ઇન્દ્રિયો દ્વારા જેટલો લક્ષ્ય થાય એટલો એ આત્મદર્શી કહેવાય ખરો, પણ સંપૂર્ણ એને આત્મદર્શન નથી. એમ મહારાજ સમજાવે. શું કહેજો? એમ વાર્તા કરીને પછી બોલ્યા છે, મોરે ગાતા હતા તે કીર્તન ગાઓ. જો આ કીર્તન ગાઓ. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપના નિરૂપણની વાર્તા પરોક્ષપણે કરીને કહી. પોતાના સ્વરૂપની જો વાર્તા કરી, પરોક્ષપણે કરી, પ્રત્યક્ષપણે કરવા જાય અને પોતા ઉપર લાવે
તો કોઈને રૂચે ના રૂચે, હદે ના હદે, કારણ કે એ પ્રત્યક્ષ એનું એવું છે. સ્વામી અત્યારે એમ બોલે હું ભગવાન પુરુષોત્તમ છું તો મારી ફાળે ને કેટલા ઉઠીને ભાગે. અત્યારે નથી કહેતા, નથી બોલતા, તોય છે તે લોકો હે ભગવાન થઈ જાય છે, ભગવાન કરે છે, આમ બોલે છે. પણ ભાઈ ભગવાન તો ગણપતિ ને ભગવાન કહે છે, તો ગણપતિ નું તો ઠેકાણું નહીં. તો હવે ગણપતિ ને ભગવાન કહે છે, અને જે સુખદેવજી ને ભગવાન કહે છે, નારદજી ને ભગવાન માં લખ્યા છે અવતારમાં. નારદજી ને સુખજી ને એમના જેવાય નથી આમાં ભગવાન મોટા પુરુષ. પણ જીવને જ્યાં સુધી મહિમા ના હોય સમાગમ ના, ત્યાં સુધી આ વાત સમજાય. એવી રીતે ગળાંત્યનું 31મું થયું. અરે વાહ.